ધોરણ 7 પાઠ 10 ગુજરાતના ગરવા લોકગાયિકા લેખિકા પન્ના ત્રિવેદી. લોકગીતો આપણા ગુજરાતની એક આગવી ઓળખ છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી જડશે કે જેણે મારે ટોડલે બેઠો રે મોર, દાદા હો દીકરી કે સોના વાટકડી રે, કેસર ઘોળિયા વાલમિયા જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. જેનો રચનાર કોઈ એકાદ વ્યક્તિ ન હોય, પણ લોકસમૂહમાં કંઠસ્થ પરંપરા રૂપે સચવાઈને ગવાયા હોય તે લોકગીત. આ લોકગીતોમાં ગુંજતો એક અનોખો નારીકંઠ એટલે દિવાળીબેન. તેમના અવાજનો જાદુ તમારા પર ન થાય તો જ નવાય. ગુજરાતી લોકગીતોના લતા મંગેશકર તરીકે સુપ્રસિદ્ધ દિવાળીબેનનો જન્મ 2 જૂન 1943ના રોજ અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દલખાણીયા ગામે થયો હતો. તેમની મૂળ અટક લાઠિયા. પિતા પૂંજાભાઈને રેલવેમાં નોકરી મળવાથી પોતાનું ગામ છોડીને કંઈ ચિંતા અને હોંશ સાથે જૂનાગઢ મુકામે આવ્યા ત્યારે દિવાળીબેનની ઉંમર લગભગ 9 વર્ષની. ત્યારથી લઈને જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળીબેન ગિરનારના ખોળે જ રહ્યા. લોકસંગીતની કોઈ પણ શાસ્ત્રીય તાલીમ વિના તેઓ ગુજરાતના મહાન અને લોકપ્રિય ગાયિકા કઈ રીતે બન્યા એ કોયડાનો ઉકેલ ખરેખર તો તેમના ઉછેરમાં છે. માતા મોંઘીબેન ગૃહિણી હતા. હરતા ફરતા દળતા તેઓ ગીતો ગાતા ને નાનકડી દિવાળી ધ્યાનથી ઝીલ્યા કરે. મને આવું ગાતા ક્યારે આવડશે એવી ધગશ સાથે દિવાળી પણ કામણગારા કંઠથી ગાતી રહેતી. જોકે આ નાનકડી દિવાળીએ નિશાળમાં જઈને કક્કો બારકડી ઘૂંટ્યા હતા કે કેમ એ પ્રશ્નનો જવાબ મેળવવો અઘરો છે. વળી પડ્યા પર પાટું ને દાજ્યા પર ડામ જેવી બીજી ઘટના બની. પિતાએ દિવાળીના લગ્ન હોંશે હોંશે કરી નાખ્યા. દિવાળી પાનેતર ઓઢીને સાસરે રાજકોટ ચાલી ગઈ. પણ કુટુંબનો હરખ લાંબો ટક્યો નહીં. કોઈક કારણોસર પિતાને વાંધો પડતા દીકરીને સાસરેથી પાછી તેડાવી લીધી. માત્ર 2 દિવસનું લગ્ન જીવન જીવીને દિવાળીબેને સંસારના નામે કડવો ઘૂંટડો ગળી જઈને સ્વર સાધનાનો આશરો લીધો. દિવાળીની ઉંમર કાચી હતી, પણ સમજણ ઘણી પાકી હતી. તે સમજતી હતી કે લુગડાને થીગડું દઈ શકાય, પણ પેટને કંઈ ઓછું જ થીગડું દેવાય છે. પોતે ભારરૂપ ન બને તેની કાળજી રાખીને તે કુટુંબને મદદરૂપ થવા લાગી. પિતાની સ્થિતિ એક સાંધે ત્યાં 13 તૂટે એવી હતી. કામ કર્યું તેણે કામણ કર્યું એ દ્રષ્ટાંત દિવાળીમાં બધાને દેખાવા લાગ્યું. જો કે આવા કપરા દિવસોમાં લોકગીત, ગરબા, ભજન ગાવાની ટેવ કેવળ દિલાસો આપનારી જ નહીં, પણ દિવ્ય આરાધના બની રહી. ભવિષ્યની આ મહાન ગાયિકા સ્વાવલંબન અને મહેનતથી તમામ પડકારો ઝીલતી રહી. તેણે બાલમંદિરના તેડાગર રૂપે કામ કર્યું. 20 વર્ષની ઉંમરમાં તેઓ એક હોસ્પિટલમાં નોકરીમાં જોડાયા. ઉપરાંત તેણે રસોઈ બનાવવાનું કામ પણ સ્વીકાર્યું. ઘસાઈને ઉજળા થવાનો ને રહેવાનો તેનો ગુણ ઉડીને આંખે વળગતો. એકવાર એક અદ્ભુત ઘટના ઘટી. નવરાત્રિના દિવસો હતા. ગુજરાતના મહાન લોકગાયક હેમુ ગઢવી રાજકોટ આકાશવાણી માટે સૌરાષ્ટ્રના ગામડે ગામડે જઈને રાસ, ગરબા, લોકગીતો વગેરેનું ધ્વનિમુદ્રણ કરતા હતા. તે તથા તેમના મિત્રો અથાગ રજળપાટને અંતે જૂનાગઢ પહોંચ્યા. પણ જે લોકગીતો અને લોકગાયિકાઓની ભાળ મેળવવાની હતી તે સાંપડી નહીં. છેવટે થાકીને સૌ પોતાના ઉતારે પાછા ફર્યા ને ઝોલે ચડ્યા. પણ હેમુ ગઢવી હજી જાગતા હતા. મોડી રાત્રે તેમના કલાપારખું કાનને એક મધુર અવાજ સંભળાયો. જહાજ પખાજ વેણા જંતર વાગે, નગારાની બોલે ઠોર વનમાં ઝીણા બોલે મોર. સાંભળીને હેમુબાઈના ઉત્સાહનો પાર ન રહ્યો. તેમણે દોડીને મિત્રોને ઉઠાડ્યા. ચાલો, ફેરો ફોગટ નથી ગયો.
ત્યાં વળી એ જ મધુર અવાજ. વનમાં ઝીણા બોલે મોર. સૌ અવાજની દિશામાં આગળ વધ્યા અને વણઝારી ચોકે આવ્યા. ઓહોહોહો! 17 વર્ષની એક કન્યાનો કંઠ ગગનના ગોખે ચડીને રેલાઈ રહ્યો હતો. તે કંઠની તાકાત પારખી લઈને આકાશવાણીએ આ અવાજનું રેકોર્ડિંગ કરવા માંડ્યું. આ એ સમય હતો કે જ્યારે હજી દૂરદર્શન એટલે કે ટીવી આવ્યું નહોતું અને રેડિયો પણ નવાઈમાં ખપતો. એ જમાનામાં રાજકોટ આકાશવાણીની ભારે બોલબાલા હતી. આ કન્યાએ કદી આકાશવાણીનું પગથિયું પણ જોયું નહોતું. છતાં 2 દિવસમાં હિંમતભેર સ્વર પરીક્ષા આપવા પહોંચ્યા. કોઈ પણ પ્રકારની તાલીમ વિના નૈસર્ગિક પ્રતિભાના બળે ફૂલ ઉતર્યા ફૂલવાડીએ રે લોલ ગાયું, જે રેડિયો માટે રેકોર્ડિંગ થયેલું તેમનું પ્રથમ લોકગીત બન્યું. આ કાર્યક્રમ માટે એ જમાનામાં તેમને 25 રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો. આ રકમ તે જમાનામાં ઘણી મોટી કહેવાતી. આ સુખદ ઘટના પછી દિવાળીબેનનો અવાજ ગુજરાતના ઘેર ઘેર ગુંજતો થઈ ગયો. હેમુભાઈએ જૂનાગઢમાંથી લોકસંગીતના રત્નની શોધ કરી આપી તો સમાજસેવક રતુભાઈ અદાણીએ લોકસંગીત મહોત્સવ દિલ્હી જવા માટે દિવાળીબેનને પ્રેરણા આપી, જ્યાં પ્રથમ વિજેતા બનીને તેમણે ગુજરાતનો ડંકો વગાડ્યો. એક વખત મુંબઈના એક જાહેર કાર્યક્રમમાં સંગીતકાર કલ્યાણજીભાઈએ દિવાળીબેનને સાંભળીને ઉમંગથી 111 રૂપિયા આપીને નવાજ્યા અને ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્વ ગાયિકા તરીકે આમંત્રણ આપ્યું. સંગીતકાર અવિનાશ વ્યાસે પણ ટેકો કર્યો અને જેસલ તોરલ ફિલ્મમાં દિવાળીબેને ગાયેલું પાપ તારું પ્રકાશ લોકગીતે ગુજરાતને ઘેલું લગાડ્યું. આજે આપણી ગુજરાતી પ્રજા આ ગીતને ભૂલી શકી નથી. દિવાળીબેને નારાયણ સ્વામી, કાનદાસ બાપુથી લઈને વર્તમાન સમયના અનેક કલાકારો સાથે સંગીત સૂર રેલાવ્યા હતા. લગભગ નિરક્ષર કહી શકાય એવી આ નારીએ લોકગીત, ભજન, પ્રભાતિયા, હાલરડા, ઘંટી ગીતો, લગ્ન ગીતો વગેરે દ્વારા લોકપ્રિયતાનો અનોખો વિક્રમ સર્જીને વિદેશોમાં પણ ગુજરાતી લોકગીતોની રમઝટ બોલાવી. બ્રિટન, અમેરિકા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ, પાકિસ્તાન એમ લગભગ 15 જેટલા દેશોમાં પોતાના કામણગારા કંઠનો પરિચય આપ્યો. તેમને લંડનની ગુજરાતી સોસાયટી તરફથી સન્માન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી હેમુ ગઢવી એવોર્ડ, તે પછી ગુજરાત વાઇબ્રન્ટ એવોર્ડ, ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર, કવિ કાગ એવોર્ડ, કેટલા પુરસ્કારોથી નવાજવામાં આવ્યા. ઈસવીસન 1990માં ભારત સરકારનો ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી તત્કાલીન રાષ્ટ્રપતિના હસ્તે તેમને પ્રાપ્ત થયો હતો. દિવાળીબેન ભીલ જેવી વિરલ પ્રતિભાની જીવનયાત્રામાંથી પસાર થતાં અનેરું પ્રેરણાબળ મળે છે. ખરેખર ઈશ્વરે પૃથ્વી પર મોકલેલ પ્રત્યેક માણસ અસાધારણ હોય છે. બસ જરૂર છે માણસે તેની ભીતર રહેલી એ અસાધારણ પ્રતિભાને શોધી લેવાની. નિસ્વાર્થ ભાવે અથાગ પરિશ્રમ રેડવાથી સફળતાના શિખર પર ક્યાં નથી પહોંચાતું. બસ બી વેરતા જાઓ, એક દિવસ ફળોથી લદાયેલું કોઈ વૃક્ષ માર્ગમાં અચૂક મળી આવશે. શામળા વર્ણનું શરીર, કપાળમાં મોટો કંકુનો ચાંદલો, પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક. કુદરતે મધુર કંઠ આપીને કમાલ કરી દીધી હતી. આ કોકિલકંઠી ગાયિકાના બુલંદ અને મધુર સ્વરે ગવાયેલા ગીતોને હજારો માણસની મેદની સ્તબ્ધ થઈને શ્રવણ કરતી. દિવાળીબેન ભીલે આટલા માન સન્માન પામીને આકાશ આંબ્યું, પણ પગ સદાય ધરતી પર રાખ્યા. તેઓ સાદગી અને વિવેકની જીવંત મૂર્તિ બની રહ્યા. દિવાળીબેનની એક ખૂબી તો એ કે તેમને સેંકડો ગીતો કંઠસ્થ હતા. જ્યાં જ્યાં અને જ્યારે ગાયું ત્યારે ઉંમરને તાબે થવા સિવાય ગીતો, ભજનોની મીઠાશ અકબંધ જળવાઈ રહી. તેમનું ગળું સદાય બિનહરીફ રહ્યું. કોઈ પણ વ્યક્તિ
દિવાળીબેનની ગાયકીની સંપૂર્ણ નકલ કરી શક્યું નથી. આ અર્થમાં તેઓ અજોડ ગાયિકા હતા. આવા પદ્મશ્રી દિવાળીબેન ભીલનું માંદગીના કારણે 72 વર્ષની ઉંમરે પોતાની પ્રિય ભૂમિ જૂનાગઢમાં 19 મે 2016ના રોજ અવસાન થયું. ત્યારે બીજા દિવસે ગુજરાતના તમામ પ્રતિષ્ઠિત અખબારોએ લોકસંગીત ક્ષેત્રને પડેલી ખોટની અશ્રુભીની અંજલિ આપી હતી. ભલે તેઓ નશ્વર દેહે નથી, છતાં સ્વરદેહે સદાય આપણા કાળજામાં સચવાઈ રહેશે. તહેવાર રૂપે દિવાળી તો દર વર્ષે આવે છે, પણ કલાકાર રૂપે દિવાળી તો કોઈ એક જ આવે છે. આવા દિવાળીબેન હવે આવશે કે કેમ? તેમને લોકગીતોની કોયલ રૂપે યાદ કરીએ તો પણ એ ઉપમા અધૂરી જ રહેવાની. કોયલ વસંત ઋતુમાં જ ગાય છે, જ્યારે દિવાળીબેન રૂપી કોયલે તો 12 માસ ગાયું. જ્યારે ગાયું ત્યારે વસંત સર્જી દીધી. કેટલાક લોકગીતોને દિવાળીબેને અમર બનાવ્યા, તો કેટલાક લોકગીતોથી દિવાળીબેન અમર થઈ ગયા. ગરવા ગુજરાતની આ ગરવેલી લોકગાયિકા આવનારી પેઢી માટે સદાય પ્રેરણાનું ઝરણું બની રહેશે.